ઉપર ગામનું નામ, છોકરાનું નામ, છોકરીનું નામ, ફળ ફૂલ શાક ને અન્ય વસ્તુ એટલા અક્ષરો ઉપર ઈ નામ લખવાનું. જી ફટાફટ લખી અને સ્ટોપ કહી દેવાનું. બરાબર? ઈ પ્રમાણે પોઈન્ટ મળશે. જમતા જશો ને ખબર પડી જશે. ચાલો ને. હાલો, ક અક્ષર છે. જેને લખાઈ જાય સ્ટોપ કહી દેજો. ઓકે, સ્ટોપ. હાલો, ક ઉપર મેં છોકરાનું નામ લખ્યું છે કિશન, મેં કેવિન, મેં કરણ, મેં કૌશિક, મેં કરશન, મેં કાંતિ. મને યાદ ના આવ્યું. છોકરીનું નામ લખ્યું કૃષ્ણ, મેં લખ્યું કંચન, મેં કિંજલ, ક્યુરી, કાવ્યા, કૌશલ્યા, કિરણ. ગામનું નામ ક ઉપર મેં લખ્યું કોલકાતા. મારે તો નો લખાણું. સેમ. અમાર કોઈને ના લખાણું ગામનું નામ. અન્ય શબ્દમાં મેં લખ્યું છે કોથળી, મેં લખ્યું કીટી પાર્ટી, મેં કાન, કોફી, કપડા. આ બધી વસ્તુ લખી છે ને એને 10 10 10 મળીને કેટલા મળે એ ગણીને લખ લેવાનું બાજુમાં ટોટલ. બરાબર? બરાબર. હવે શબ્દ છે સ્ટોપ. આને તો પરબારો સ્ટોપ કરી દીધું. જો છોકરાનું નામ મેં લખ્યું છે સમીર, છોકરીનું નામ લખ્યું મેં સંધ્યા, ગામનું નામ લખ્યું મેં સણોસરા, અન્ય શબ્દમાં લખ્યું છે ડારી, ફળમાં સંતરા, શાકમાં કાંઈ આવડું નહીં. મેં લખ્યું છે સોનકી, સંજય, સિમલા, અન્ય શબ્દમાં સુસુ. બીજું ના આવડ્યું. મેં અન્ય શબ્દમાં સોપારી, સંજુ, છોકરાનું નામ ને છોકરીનું નામ સમાયરા. બાકી મને કાંઈ આવડું નહીં. મેં તો એક સમજી એટલું જ લખ્યું. તા ટાઈમ પૂરો થઈ ગયો.